પતિ પત્નીએ સોશિયલ મીડિયા પર આ 5 ભૂલો ક્યારે પણ ન કરવી, સંબંધ તૂટતા વાર નહીં લાગે। 1. ફ્લર્ટ કરવું। સોશિયલ મીડિયા પર અન્ય લોકો સાથે ફ્લર્ટિંગ કરવું અને અન્ય કોઈની પોસ્ટ્સમાં રોમેન્ટિક રસ દર્શાવવાથી તમારા રિલેશનશિપ પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે। આ કારણે તમારા પાર્ટનરને તમારા પરથી વિશ્વાસ ઉઠી શકે છે। આવી સ્થિતિમાં તમારા સંબંધને બચાવવા માટે જરૂરી છે કે તમે એવું કંઈ ન કરો જેનાથી તમારી રિલેશનશિપ ખરાબ થાય। 2. ઓવર શેરિંગ। સોશિયલ મીડિયા પર પાર્ટનરની પરવાનગી વગર સતત તમારા રિલેશનશિપ, પર્સનલ લાઈફ વિશેની વસ્તુઓ શેર કરવાથી તમારા સંબંધ પર તેની ખરાબ અસર પડી શકે છે। એવું બની શકે છે તમને સોશિયલ મીડિયા પર આ બધું શેર કરવાનું પસંદ હોય, પરંતુ સામેની વ્યક્તિની પસંદ અને નાપસંદ પણ મહત્વપૂર્ણ છે। તે મહત્વનું છે કે તમે તમારા પાર્ટનરની પ્રાઇવસીનું સન્માન કરો, સાથે જ મર્યાદામાં રહીને કોઈ વસ્તુ સોશિયલ મીડિયા પર શેર કરો। 3. પાર્ટનર પર ધ્યાન ન આપવું। ઘણા લોકો તેમના પાર્ટનર સાથે સમય વિતાવવા કરતાં સોશિયલ મીડિયા અથવા ફોન પર વધુ સમય વિતાવે છે। આ કારણે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ધીમે ધીમે અંતર આવવા લાગે છે। સોશિયલ મીડિયા પર સમય પસાર કરવા કરતાં તમે તમારા પાર્ટનર સાથે વધુ સમય વિતાવો તે જરૂરી છે। 4. બધું સોશિયલ મીડિયા પર શેર ન કરો। તમારા આપસી ઝઘડાને સોશિયલ મીડિયા પર બધાની સામે લાવવો તમારા સંબંધો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। આનાથી માત્ર તમારા સંબંધોનું કડવું સત્ય સમાજની સામે આવશે, સાથે જ સોશિયલ મીડિયા પર તમારા આપસી ઝઘડાને શેર કરવાથી લોકો તમને જજ કરે છે। આવી સ્થિતિમાં જરૂરી છે કે આપસી ઝઘડાને ખાનગી રીતે ઉકેલો। 5. કપલ્સ સાથે સરખામણી કરવી। સોશિયલ મીડિયા પર કપલ્સને જોઈને તમારા રિલેશનશિપની તુલના તેમની સાથે કરવી તમારા રિલેશનશિપ માટે બિલકુલ યોગ્ય નથી। ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તેને વાસ્તવિકતા સાથે કોઈ દૂર સુધી કોઈ લેવાદેવા નથી હોતું। તમને એ ફોટો કે પોસ્ટનું માત્ર એક જ પાસું નજર આવે છે, પરંતુ બીજા પાસાથી બધા અજાણ હોય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।